મિત્રો, આલ્કોહોલના કારણે ઘણી વખત પોતાના ફેમિલીમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે, મા બાપને, વાઈફને અને ફેમિલીમાં. આજે એવા એક ક્લાયન્ટ આવેલા છે જેમના ભાઈની ટ્રીટમેન્ટ માટે આવેલા છે. એમની વાત તમે સાંભળશો તો તમને પણ ખ્યાલ આવશે કે વ્યસનના કારણે કેટલી તકલીફ પડે છે અને એની સારવાર શક્ય છે. જે લોકો નિયમિત સારવાર કરાવે છે અને આના કારણો દૂર કરે તો એ વ્યસનની સારવાર મટી શકે છે. તો આપણે જાણીએ કે આમાં વ્યક્તિ જો ઘરમાં કોઈ વ્યસન કરતું હોય તો એમના ઘરમાં શું તકલીફ પડે. આજે આપણી સાથે એમના બેન છે, તો એના વિશે થોડું આપણે તમે સાંભળીશું. હા બેન, હવે જો ઘરમાં વ્યક્તિ કોઈ વ્યસન કરતા હોય તો એના કારણે શું તકલીફ પડી શકે અને તમને શું તકલીફ પડે છે? ફેમિલીને તકલીફ પડે, પછી ફેમિલી હેરાન થાય, પછી આ આપણો એકનો એક ભાઈ હોય તો ચિંતા તો થાય ને. મારા પપ્પા નાનાથી એ 5 વર્ષનો હતો ત્યારના મારા પપ્પા એ થઈ ગયા, મરી ગયા, ગુજરી ગયા. એટલે મારા મમ્મીએ તો 3 જણને નાનાથી મોટા કર્યા, 3 ભાઈ બહેનને. એટલે હવે આ એકલા રહે છે, એ ત્યાં જીબીમાં નોકરી કરે. એટલે એમને આ રોજ થાંભલા પર ચડવાનું આવું પીવીને એવું કરે તો પછી ડર રે. નાના 2 છોકરા છે. એમને ક્યારે વ્યસન મૂકવા માટે કોશિશ કરી હતી ખરી? ખબર નહીં. દવા તો નથી લીધી, દવા નથી લીધી ના. પણ આ બધે અમે સલાહ આપ્યા કરીએ કે આવું નહીં કરવાનું. મને સલાહ કામ કરે છે ખરી ક્યારે? ના, કોઈ દિવસ નહીં. આપણે કહીએ તો હા કરે, પણ ફેર પાછું તે ફરી ચાલુ જ કરી દે. તમે આપણે જ્યારે સારવાર વચ્ચે લીધી હતી ત્યારે એમને કેટલું ઓછું કર્યું હતું? એનું બહુ જ ઓછું થયું. બહુ ઓછું. સારવાર ચાલુ કર્યા પછી ઓછું થયું. 24/10 આપણે અહીંથી દવા લીધી હતી. ત્યારનું તો નહોતું જ કર્યું. 10 દિવસની લીધી, પાછી 4 તારીખે આપણે બતાવ્યું, ફેર પાછું 1 મહિનો. વચ્ચે દવા બંધ થઈ ગઈ એટલે પછી ના, દવા તો 1 મહિનાની ચાલુ છે. પણ એક દિવસ વચ્ચે અઠવાડિયા પહેલા એમ કર્યું હતું અને કાલે ને પરમ દિવસ 2-3 દિવસ આગળ એમના સાહેબે કીધું હશે. એટલે બધું ડર અને ટેન્શનમાં પી લે છે. એટલે મોટા ભાગે લોકો જનરલી ટેન્શનમાં પીવાનું ચાલુ કરી દેતા હોય છે તો પીતા હોય છે. કશું ચિંતા નહીં, 1 રૂપિયાનું દેવું નહીં, અમારે દેવું નહીં, કોઈ જાતને લોન કપાયેલા પેલા ખર્ચા કશું જ નહીં. પણ એ હાના કારણે પીવે એ આપણને ખબર, તમને ખ્યાલ નથી આવતો. કેમ કે ત્યાં 400 કિલોમીટર દૂર રહે, અમે અહીંયા રહીએ, મારા મમ્મી એકલા રહે. તમને એવું લાગે કે આમ સ્વભાવથી માણસ સારો છે પણ આ વ્યસનની હેબિટ ખરાબ છે. આ વ્યસનની હેબિટના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. આર્થિક કહીએ, સામાજિક કહીએ, કુટુંબિક કહેવાય. ક્યારે એમને એવું લાગે કે હું આ વ્યસનના કારણે મને થોડું શાંતિ ફીલ થાય છે એવું તમને કહે ખરા? હું આ વ્યસન ના કરું તો મને તકલીફ પડે એવું તમને કહે છે? હવે મારા તમે પૂછો તો શું જવાબ આપે? તમે મમ્મી છો, આપણને નથી પૂછતા. જનરલી આપણે એક કારણ હું તમને કહી શકું છું કે વ્યસન કેમ કરતા હોય છે લોકો. તો વ્યસન કરવાના બધાના અલગ અલગ કારણો હોય છે, પણ મેઇન સાયકોલોજીકલી કારણો કહીએ તો જે વ્યક્તિઓ પોતે એક એકલતા અનુભવતા હોય, મનથી શાંત સ્વભાવનો છે એકદમ, એનો પરિવાર એની જોડે જ છે, એનો પરિવાર તો જોડે જ પરિવાર જોડે હોય, પણ એને કઈક ચિંતા હોય તો મારા ભાભી કે તમને કઈક ચિંતા હોય, ઓફિસમાં કઈક સાહેબી કરતા હોય તો અમને કહો, તો અમે વાત કરીએ કે આવું તકલીફ છે એમ. પણ એ કશું કહેતો નહીં એમ. હા, એ કહેતા પણ ન, કોઈની મદદ પણ ના માંગતા અને મનમાં ગુંગળાયા કરતા હોય. એટલે મનમાં જ્યારે કોઈ વાત ચાલ્યા કરતી હોય ને કોઈને કહી ના શકતા હોય તો મન સહન ન કરી શકે. એટલે પેલી બેચેની મગજમાં એ બેચેની અને એક જે છે ને એને ઓછી કરવા માટે, રિલીફ મેળવવા માટે લોકો ઘણી વખત વ્યસન કરી નાખે છે. એ ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ સોલ્યુશન નથી. કેમ કે ટેમ્પરરી માન લો કે તમને બહુ બેચેની થઈ ગઈ, કોઈકે તમને કંઈ કીધું અને તમે વ્યસન કરી લીધું તો બેચેની દબાઈ જશે પણ દૂર થોડી થઈ જશે. બીજા દિવસે જવાબદારી, કામ તો એ વસ્તુ ત્યાં જ રહેવાની છે. એટલે આ એક અનહેલ્ધી પેટર્ન કહેવામાં આવે કે કોઈ પણ ચિંતા કે જવાબદારી હોય એને યોગ્ય રીતે રસ્તો દૂર કરવાની જગ્યા પર એ વ્યક્તિઓ વ્યસન કરીને એને દબાવી દેતા હોય છે. તો એકચ્યુઅલી એમને સારવાર સાથે સાથે કાઉન્સેલિંગની પણ જરૂર હોય. કાઉન્સેલિંગમાં એમને આપણે સમજવું પડે કે એ વ્યક્તિ વ્યસન કેમ કરે છે, કેમ છોડી નથી શકતા, અને કોઈ પણ બાબત ઘટના બને તો એ સહન કેમ નથી કરી શકતા, કે એની મદદ કેમ નથી માગી શકતા, કે એનો રસ્તો કેમ નથી શોધી શકતા. ક્યારેક એવું હોય કે અમુક બાબતો કોઈકે કીધી હોય અને એ સાચી હોય અને આપણાથી સહન ન થઈ. ક્યારેક એવું હોય કે સામેવાળા ખોટા હોય અને પછી પણ આપણાથી સહન ન થાય. એને કેવું સાહેબ, એ સાચું હોય અને કોઈ બી એને કઈ કહી જાય ને એ એને સહન નહીં થાય. એનું અમે તો નાનાથી ભેગા રહ્યા એટલે આપણને ખબર હોય, પણ એ સહન નહીં કરી શકે કઈ બી વસ્તુ. અને પછી જ્યારે સહન ન કરે અને ગુસ્સો આવે તો બીજાને કહી ન શકે, એટલે એ ગુસ્સો પછી પોતાના ઉપર કાઢીને વ્યસન ચાલુ કરી દે. આગળ તો એ બહુ ગુસ્સો કરતો હતો, પણ આ દવા લઈને આ બધું થયું ને ત્યાંથી એનું શરીર પણ આવો એમ જમવાનું કમ્પ્લીટ જમી લે. 10 દિવસમાં 4 કિલો વજન વધી ગયો હતો. એટલે દવા સારવાર, વ્યસનની સારવાર ચાલુ કર્યા પછી એને સારું તો થયું છે, પણ હવે આ છેલ્લા આટલા મહિનામાં કદાચ 1-2 વખત કરી દીધું. 75% તો સારું થઈ ગયું. આપણે ના, હમણાં મને સારું છે એમ કરીને અહીંયા આવવા બી નહીં નહોતો માંગતો, હવે દવા નહીં લઉં પણ મેં મમ્મી આંગણવાડીમાં નોકરી કરે છે. એમને આપણે એક કામ કહેવાનું છે કે વ્યસન છૂટી જાય એના પછી દવા ન લેવી તો ચાલશે, પણ કાઉન્સેલિંગની સારવાર, એટલે કે વ્યસન કેમ કરવું પડે છે,
વ્યસન ન કરવા માટે શું ધ્યાન રાખવું પડે અને વ્યસન થવાની પાછળના કારણો એમને સમજાવવા બહુ જરૂરી છે, જેને કાઉન્સેલિંગ સારા અમે કહેવામાં એટલા માટે મારા મમ્મીને અમે પહેલા એ રાત્રે એ ઘરે છે અમે હવે બોલાવીએ એને. એટલે કઈ વાંધો એ સાંભળતો એમને હોય ને આપણે આપણે- વાત કરીએ ને હા, તો એને પછી ખોટું લાગે હું છે. આટલું જોબ કરું છું તો મારા વિશે મારી બેન મારી મમ્મી આવું હા, કેમ એવું થઈ શકે, હા. કઈ વાંધો નથી, આપણે એમને શાંતિથી વાત જણાવીશું, એટલે આ તમે વ્યસનના તમારી રીતે કારણો સમજાવજો જણાવીશું. સાહેબ અને એવી રીતની દવા બી આપજો. આપજો. ઠીક છે, હવે એ હું બીજું જણાવીશ. બધું તો આપેલી દવા છે ને એ કમ્પ્લીટ છે, મગજને એને આગળ કોઈ તકલીફ થઈ ગયેલી પણ હવે સારું છે, પણ આ ખાલી વ્યસન ના, આગળ જે બી તકલીફ થઈ હતી ને એ વ્યસનના કારણે જ થઈ વ્યસનના કારણે જ જે થઈ. મગજની તકલીફ હા, મોટા હા. ભાગે થતી હોય કે માનસિક બીમારી થતી હોય તો ઘણી વખત એ વ્યસનના કારણે જ થતી હોય સાચી વાત છે. અને ઘણી વખત વ્યસનના કારણે શરીરની પણ બીમારીઓ તમે થાય. દવા વ્યસનની અને ભૂખ લાગે ને એ ખાવાનું ખાઈ શકે એ જ દવા એને આપી Complete દીધી. હા, એ કરી દઈશું, બરાબર, ચાલો. એટલે મેં બોલાવી દઈ એટલા માટે